હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે રિડક્શન ઓક્સિડેશનનો કન્સેપ્ટ જોયો કે રિડક્શન ક્યારે કહેવાય, ઓક્સિડેશન ક્યારે કહેવાય, એની સમજ આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવી. રેડી? હવે આપણે જે વાત કરવાના છીએ એ એક બીજો કન્સેપ્ટ, કારણ કે આપણો કન્સેપ્ટ તો એવો હતો કે ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન, વિદ્યુત ધન તત્વ દૂર થાય તો ઓક્સિડેશન. પણ દરેક પ્રક્રિયાઓમાં આટલી બાબત પૂરતી નથી હોતી. માની લો કે પ્રક્રિયકોની સંખ્યા 2-3થી વધુ હોય ત્યારે બહુ કોમ્પ્લેક્સ થઈ જાય કે આમાં કયું વિદ્યુત ઋણ ઉમેરાણું, કયું બાદ થયું, કયું વિદ્યુત ધન ઉમેરાણું, એ કોમ્પ્લેક્સ થઈ જાય છે. એ કોમ્પ્લેક્સિટીમાંથી બહાર આવવા માટે, એમાંથી એક રસ્તો કરવા માટે એક હજુ નવો કન્સેપ્ટ છે, ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન રિડક્શન નક્કી કરવું. ઇલેક્ટ્રોન વિનિમય, દાખલા તરીકે આપણે એક સિમ્પલ પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન વિનિમય સમજવાનો છે, અને આ સૌથી આધુનિક કન્સેપ્ટ છે. આ ચેપ્ટરનો સૌથી મેઇન કન્સેપ્ટ છે. ઇલેક્ટ્રોન વિનિમયના આધારે પ્રક્રિયાનું રેડોક્સપણું, મતલબ કે એ રેડોક્સ છે કે નહીં એનું જજમેન્ટ લેવું. બીજું, એના આધારે પ્રક્રિયાને બેલેન્સ પણ કરવી. એટલે ઇલેક્ટ્રોન વિનિમય સૌથી મહત્ત્વનો છે આ ચેપ્ટર માટે. દાખલા તરીકે આ સોડિયમ પ્લસ ક્લોરીન, આમાંથી NaCl બને છે. ચાલો, આ એક પ્રક્રિયા થઈ, બરાબર છે. બીજી પ્રક્રિયા લઈ, સોડિયમ વત્તા O2 Na2O બને છે. સોડિયમ વત્તા O2 એટલે Na2O બને છે. સેમ પ્રક્રિયા Na2S, સોડિયમ અને સલ્ફર વચ્ચે Na વત્તા S, Na2S. રેડી? આ બધી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો વિનિમય થયો છે. વિનિમય એટલે આપલે, ટ્રાન્સફર. આ સોડિયમ છે એને વાસ્તવમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને Na+1 બન્યો. 2 સોડિયમ છે એટલે 2 ઇલેક્ટ્રોન પર સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો કહેવાય. એમ કેમ ખબર પડે કે એને 1 ગુમાવ્યો છે? આ સંયોજનમાં જુઓ, Na+1 Cl -1, Na+1 O-2 +1 S-2. આના ઉપરથી અંદાજ કરી શકાય. જો આ સોડિયમ ઉપર કોઈ વીજભાર નથી લખ્યો, માટે એનો 0 વીજભાર છે. 0માંથી +1 ક્યારે બને? 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એવા સોડિયમ કેટલા છે? 2. તો ટોટલ સોડિયમે કુલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ક્લિયર? આના આધારે આપણે એટલું કહી શકીએ કે ભાઈ સોડિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો પછી ગયા ક્યાં? પ્રક્રિયામાં કંઈ બીકરમાંથી ઇલેક્ટ્રોન નીકળી નથી જવાના. એ ઇલેક્ટ્રોન અન્ય અણુએ મેળવા, ક્લોરીને મેળવા. ક્લોરીન ઉપર પણ કોઈ ચાર્જ લખેલો. જ્યારે સિંગલ પ્રકારના પરમાણુ હોય, Cl2 ને અણુ કહેવાય, 2 પરમાણુ ભેગા મળીને અણુ બન્યું. પણ 2 પરમાણુ તો સરખા ને, માથે કોઈ વીજભાર ના લખ્યો હોય તો એનો વીજભાર 0 ગણવાનો. આનો 0 વીજભાર છે, અહીંયા -1 છે. 0માંથી ઋણ ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે તો, કારણ કે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય છે. 2 ક્લોરીન છે માટે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. રેડી? ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. સિમ્પલ. હવે એ જ બાબત અહીંયા વિચારી જુઓ. આ બધા માટે વિચારી શકાય ખરું? અહીંયા કેટલા સોડિયમ છે? 4. તો 4 ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થશે. 2ની જ કરી દેવી હોય આના જેટલી ઇક્વલ, તો અહીંયા 1/2 કરી દો તો 2ની ટ્રાન્સફર થઈ જાય. જો કેટલા સોડિયમથી આ 2, એટલે ઉપરના જેવું જ થઈ જાય ને એમ. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવે એટલે ધન આયન બની. ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવા હશે, કારણ કે અહીંયા O ઉપર કોઈ ચાર્જ નથી, માટે એનો 0 ચાર્જ. અહીંયા -2.
એટલે 2 ઇલેક્ટ્રોન મેળવવા હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવે છે. સેમ વસ્તુ અહીંયા સોડિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. દરેક પ્રક્રિયામાં સોડિયમે ગુમાવ્યા જ છે ઇલેક્ટ્રોન, અને આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આના ઉપરથી જજમેન્ટ વિચારી શકાય કે દરેક પ્રક્રિયામાં સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે અને અન્ય પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થયું એમ કહેવાય. તો સોડિયમનું શું થયું? ત્રણેયમાં ઓક્સિડેશન. જે ઇલેક્ટ્રોન મેળવે છે એનું રિડક્શન થયું એમ કહેવાય. તો ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફરનું રિડક્શન થયું. એના ઉપરથી એવી રીતે પણ કન્સેપ્ટ અપાય છે, આ એક પ્રક્રિયાને હું 2 ભાગ કરી નાખું, અર્ધ પ્રક્રિયા સ્વરૂપમાં દર્શાવું. અર્ધ પ્રક્રિયા એટલે શું? જો 2 સોડિયમ, એમાંથી 2Na+1 અને 2 ઇલેક્ટ્રોન કહી શકો. હવે ક્લોરીન Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન, એમાંથી 2Cl-, 2Na+ વત્તા 2Cl- gives NaCl2. રેડી? આ અડધી પ્રક્રિયા છે, આ અડધી છે. આ પ્રક્રિયાનો ભાગ નથી. આ 2 બની ગયું એટલે પ્રક્રિયા તો થઈ ગઈ. આને પાણીમાં ઓગાળો તો 2Na+ ને Cl-1 સ્વરૂપે જ હોય. આ છેલ્લી ન લખો તો ચાલે. આ ઉપરની 2ને અર્ધ પ્રક્રિયાઓ કહેવાય. પહેલામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, તો જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. જો ઓક્સિડેશન હંમેશા આમ જ લખશું, શોર્ટમાં લખાય, ઝડપી પતે. ઓક્સી અને એન ઉપર કેપ લગાવી દેવાની, એનથી ઓક્સિડેશન. ભલે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય, બંને માટે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને આ કઈ થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા. એક ઓક્સિડેશન અર્ધ ને બીજી રિડક્શન અર્ધ પ્રક્રિયા. બેયનો ટોટલ કરો તો રેડોક્સ થઈ જાય. ટોટલ કરીએ જો 2Na વત્તા Cl2 વત્તા 2 ઇલેક્ટ્રોન. ટોટલ આ રીતે કરવાનું. 2 અર્ધ પ્રક્રિયાની લેફ્ટ સાઈડનું હોય ને બધું લેફ્ટમાં. પછી 2Na+ વત્તા 2Cl- વત્તા 2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. હવે આ આમ લખી શકાય 2Na વત્તા Cl2 2NaCl. આના જેવું થઈ ગયું. આ ભેગાઈ લખી શકાય અને છૂટાઈ લખી શકાય. છૂટ છે બંને રીતે. તો આ પ્રક્રિયાને રેડોક્સ કહેવાય, જેમાં રિડક્શન ઓક્સિડેશન બંને આવેલું છે. તો આ પ્રક્રિયા રેડોક્સ છે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન થયું એમ ક્યારે કહેવાય? આ સિદ્ધાંત અથવા આ પદ્ધતિ મુજબ જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થયું એમ ગણવાનું. ક્લિયર? તો રિડક્શન અર્ધ પ્રક્રિયા કોને કહીશું? જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો વપરાશ થાય, રિડક્શન અર્ધ પ્રક્રિયા. અથવા જે અણુ ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થયું એમ કહેવાય. બીજી રીતે ખાલી વિચાર કરીએ. સોડિયમે ક્લોરીનને ઇલેક્ટ્રોન આપ્યો, કહેવાય એવું? સોડિયમ ગુમાવે ને ક્લોરીન મેળવે છે. એટલે તમે એવું કહી શકો ને કે સોડિયમે પોતાનો ઇલેક્ટ્રોન ક્લોરીનને આપ્યો. મતલબ ક્લોરીનનું રિડક્શન કોણે કર્યું? સોડિયમે. ઇલેક્ટ્રોન આપ્યો એટલે એનું રિડક્શન થયું. તો સોડિયમને રિડક્શન કરતા કહેવાય. સોડિયમનું ઓક્સિડેશન થાય છે. શું કામ ઓક્સિડેશન થાય? તો કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન. બીજું, સોડિયમને શું કહેવાય? રિડક્શન કરતા. શું કામ? ઇલેક્ટ્રોન આપીને સામેવાળાનું રિડક્શન કરે છે માટે. ક્લોરીન માટે આવા જ 2 વાક્યો, આવા જ 2 શબ્દો કહી શકો. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે માટે તેનું શું થાય છે? રિડક્શન. કહી શકાય આના જ પહેલી લાઈન જેવું. પછી બીજું, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમનું ઓક્સિડેશન કરે છે માટે ક્લોરીનને ઓક્સિડેશન કરતા કહેવાય.
સાદી ટર્મમાં એમાંય તમે શોર્ટકટમાં યાદ રાખી શકો, જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા અને જેનું રિડક્શન થતું હોય એ ઓક્સિડેશન કરતા, તોય ચાલશે, નો પ્રોબ્લેમ. આ સોડિયમ રિડક્શન કરતા છે ઇલેક્ટ્રોન દાતા હોય, ઇલેક્ટ્રોન દાન કરે. ક્લોરીન ઓક્સિડેશન કરતા છે ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. પણ આવા ભારેખમ શબ્દોને ગોખવા પકડવા કરતાં સિમ્પલ ટર્મ્સમાં એટલું જ પકડો, ખર આ ટેકનિક ઘટે એનું રિડક્શન. કારણ કે તમને એમનેમ અત્યારે સમજાઈ જશે, પરીક્ષામાં પ્રેશરાઇઝ્ડ કન્ડિશનમાં લખશો ને ત્યારે કન્ફ્યુઝ થઈ જશો કે આ ઘટે ઇલેક્ટ્રોન તો એ રિડક્શન ગણી કે ઓક્સિડેશન, ભૂલાઈ જશે. એટલે તમારે ઘર ટેકનિક યાદ રાખવાની છે. ઘર ઘટે એનું રિડક્શન, તો ઊંધું તો થઈ જ ગયું, વધે એનું ઓક્સિડેશન. શું વધે ને શું ઘટે એ સમજી લો. વીજભાર, સોડિયમનો 0 હતો એમાંથી 1 થયો, વૈધો કહેવાય. અને ક્લોરીનનો 0 હતો એમાંથી -1 ઘટ્યો કહેવાય. ઘટે ક્યારે? ઇલેક્ટ્રોન મેળવે તો. પછી એક ઉપરથી બીજું પ્લાનિંગ કરી લેવાનું. પણ બધા માટે યાદ રાખવા કરતાં આપણે એમ જોઈશું કે ઉપર વીજભાર ઘટે કે વધે. આ વીજભાર માટે ઘર ટેકનિક છે. અને વીજભારનો વધારો કે ઘટાડો કોનાથી નક્કી થશે? ઇલેક્ટ્રોન વડે. ઇલેક્ટ્રોન ઘટે તો વીજભાર વધે, ઇલેક્ટ્રોન વધે તો વીજભાર ઘટે. એટલે આપણે તો ઇલેક્ટ્રોનથી ઊંધું છે એમ સમજવાનું. વીજભાર ઘટે તો રિડક્શન થયું, એટલે ઋણ આયન બને ને એનું રિડક્શન થયું હોય. ઘટ્યો હોય તો જ ઋણ આયન બન્યો હોય ને. એટલે અહીંયા તમને આટલી ટર્મ્સ ક્લિયર કટ આવડવી જોઈએ. કોનું રિડક્શન થાય છે, કોનું ઓક્સિડેશન થાય છે, બે વસ્તુ ક્લિયર આવડી જાય. આગલી વ્યાખ્યાઓ આપી એના આધારે નક્કી કરો. જો એમાં કાંઈ મુશ્કેલી મૂંઝવણ જેવું લાગે તો આ ઇલેક્ટ્રોનથી નક્કી કરો, નો પ્રોબ્લેમ. હજી આમાં મૂંઝવણ લાગશે તો આપણે વીજભારને વધુ, વીજભારનું બીજું નામ છે ઓક્સિડેશનાંક, એને આપણે વધુ એક્સપ્લેન કરીશું. અને પછી રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા. હા, એના માટે બહુ સિમ્પલ શબ્દોમાં મેં તમને એ જ સમજાવ્યું. જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા, જેનું ઓક્સિડેશન થતું હોય એ રિડક્શન કરતા, રિવર્સ. કારણ કે પરીક્ષામાં શું કરે છે, આવી રીતે પૂછી શકે છે. આ પ્રક્રિયા આપીને એમ કહીએ નીચેનામાંથી કોનું રિડક્શન અને કોનું ઓક્સિડેશન થાય છે. ઓપ્શનમાં ક્રમશઃ આને આપ્યા હોય, પછી આને આ આપ્યા હોય, આને આ આપ્યા હોય, એમ આપી દે 4 ઓપ્શન. તો એને સોલ્વ કરતા આવડે એટલે ઘણું. તો આ ઇલેક્ટ્રોન વિનિમયના સ્વરૂપમાં આપણે અર્ધ પ્રક્રિયાઓ, રેડોક્સ, પછી ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે એના આધારે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કર્યું. બરાબર છે. હવે આગલો કોયડો જુઓ. કોયડો 8.2 ચોપડી મારી સામે પણ છે જ. ઓફકોર્સ ચોપડી લઈને ભણાવીએ એટલે નોલેજ ઓછું હોય એવું કંઈ ન સમજતા હો. હું તો નથી સમજતો. ચોપડી હશે તો હું તમને આ કોયડો વગેરે બધું લેતો જાઉં, સમજાવતો જાઉં, એમાં શું ફેર પડે? એટલે હું નબળો ટીચર થઈ ગયો, તમે નબળા સ્ટુડન્ટ થઈ ગયા એવું કશું મગજમાં ભરાવી નહીં રાખતા. લેક્ચર સાંભળવા બેસો ત્યારે સામે બુક્સ રાખો અને બુક્સને પણ સાથે સાથે ફોલો કરતા જાઓ. જો આપણું કોન્સન્ટ્રેશન એક જગ્યાએ હોય તો હંમેશા વધુ આવડે. સાચી વાત કે નહીં? આપણે નાના હતા ત્યારથી એવું શીખડાવે બધા કે કોન્સન્ટ્રેટ કરો ને તો વધુ આવડે. સાચી વાત છે, હું ક્યાં ના પાડું છું. એટ એ ટાઈમ કોન્સન્ટ્રેટ કરો તો વધુ આવડે. એનો અર્થ એવો છે કે લેક્ચર સાંભળો છો, એક ઇન્દ્રિય એક જગ્યાએ કોન્સન્ટ્રેટેડ છે, સાથે સાથે રિફર કરો છો તો વાંધો નથી, એ જ વસ્તુ. પણ તમે લેક્ચર આ સાંભળતા હોય, મોબાઈલમાં ગેમ રમતા હોય, સાઉન્ડ લેક્ચરનો હોય ને ગેમ હોય, અથવા મોબાઈલમાં લેક્ચર ચાલુ હોય અને સામે ટીવીમાં મેચ ચાલુ હોય તો એ ડબલ માઇન્ડેડ થશો, એમાં નહીં આવડે. બાકી સામે બુક રાખવાથી નહીં આવડે એવું નથી, એનાથી તો કોન્સન્ટ્રેશન હંમેશા વધે. એ તો માધ્યમ છે. તમારે જેના ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે ભણવા ઉપર, એના માટેનું માધ્યમ છે. આનાથી કોન્સન્ટ્રેશન નહીં તૂટે તમારું.
એટલે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ લેક્ચર, જ્યારે તમે લેક્ચરને એટેન્ડ કરી રહ્યા હોય ઓનલાઈન, મતલબ ઓનલાઈન ઇન ધ સેન્સ રેકોર્ડેડ છે ઓફકોર્સ, પણ એ લેક્ચરને જ્યારે તમે આત્મસાત કરી રહ્યા હોય, સાંભળી રહ્યા હોય, સમજી રહ્યા હોય, ત્યારે બુક્સને સામે રાખીને રિફર કરી શકો છો તમે તમારે. હું હંમેશા તમને ભણાવું છું નહીં, કારણ કે જો વિદ્યાર્થીઓ સામે બેઠા હોય ને તો અમારે બુકની જરૂર આમી ન જ પડે. ચલો નેક્સ્ટ કયો ટૉપિક લઈશું? ત્યાં કોઈક ને કોઈક બોલવાના જ છે કે સાહેબ આ ટૉપિક, એટલે એ ચાલુ કરી શકાય ભણાવવાનું, મજા આવે. ચલો કોયડો કયો છે? ઓલો કે 8.2 લાવ બુક હાલ, એટલે બુક લઈને એમાંથી કોયડો આપણે ભણાવી દઈએ, બુક પાછી આપી દઈએ. કોયડા સુધી જોઈએ ત્યારે એ 2 મિનિટ બાજુમાં જોવે. રૂટીન આવું બહુ સરસ ચાલતું હતું. અત્યારે તમે કોઈ નથી તો મારે બુક કોયડા માટે શું કરવાનું? ક્યાં કોયડો આવે એક્ઝેક્ટ કઈ પોઝિશન ઉપર, તો બુક રાખવી જ પડે. પણ કન્સેપ્ટમાં આ સમજાવું છું તો મને બુકની ક્યાં જરૂર છે? બરાબર છે. કન્સેપ્ટ એમ તમે એવી જ રીતે તૈયારી કરો કે કન્સેપ્ટ માટે શેની જરૂર ના હોવી જોઈએ, કન્સેપ્ટ એમનેમ થઈ જવો જોઈએ. બુક એ માધ્યમ છે, રેફરન્સ છે. સારી ગન હોય ને એ શાર્પ શૂટર ન બને, જેનામાં સારી આવડત હોય ને એ શાર્પ શૂટર બને. ગનને આપણે ચલાવવાની છે, ફાયર આપણે કરવાનું છે, ગન આપણને ચલાવવાની, ઓપરેટ કરવાની નથી. બરાબર છે. કોયડા નંબર 8.2, નીચે દર્શાવેલી પ્રક્રિયાનું વાજબીપણું જણાવો. એટલે પ્રક્રિયા આપી છે એને આપણે સમજાવવાનું કે આ રેડોક્સ કઈ રીતે છે, કારણ કે આ પ્રક્રિયા ગઈ વખતે જ હતી ત્યારે વિદ્યુત ઋણતા ઉપરથી મેં વાત કરી હતી. હવે જરા ઇલેક્ટ્રોન વિનિમય ઉપરથી કહીશું, કારણ કે છેલ્લો જે કન્સેપ્ટ ભણ્યા ને એના આધારે સમજાવવા માગે છે. આ સોડિયમે શું કર્યું જુઓ તો, Na+1 બને ને H- બને. 2 સોડિયમ છે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બની, અને હાઇડ્રોજન ઋણ બન્યો, 0 હતો આ બાજુ, અહીંયા ઋણ બન્યો, મતલબ કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો તમે આવું લખી શકો 2Na+, એમાંથી 2Na+ વત્તા 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન, H2 વત્તા 2 ઇલેક્ટ્રોન, 2H- રિડક્શન કહી શકું. જો એકનું ઓક્સિડેશન થતું હોય, બીજાનું રિડક્શન થતું હોય, તો સમગ્ર પ્રક્રિયા આમ દર્શાવાય. આ બાજુ ઇલેક્ટ્રોન છે, સામે છે, ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થઈ જાય આખી પ્રક્રિયા લખો ને ત્યારે, વત્તા 2H-, અને ભેગું લખવું હોય તો તમે 2NaH લખી શકો. તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? રેડોક્સ. આ વાજબીપણું આપોઆપ થઈ ગયું. એક ઘટક ઓક્સિડેશન પામે છે, બીજું રિડક્શન પામે છે, તો સમગ્ર પ્રક્રિયા રેડોક્સ છે, કન્ફર્મ. બરાબર. આટલું આપી દો તો બીજું કાંઈ કન્ફર્મેશનમાં તમને લખવું કે સમજાવવું લાંબુ નહીં પડે. જ્યારે આપણી વાત પરફેક્ટ હોય તો ઓછા શબ્દોથી એને વધુ સરળ સમજાવી શકાય, એમાં કોઈ મુશ્કેલી નથી. બરાબર છે. ચલો આગળ વાત કરીશું. નેક્સ્ટ પોઈન્ટ.
હવે શું આવે છે? સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. થોડીક વખત માટે રિડક્શન ઓક્સિડેશનને સ્પર્ધાત્મક રીતે કઈ રીતે વિચારી શકો એવી વાત કરવાની છે. આ નવો મતલબ કે રિડક્શન ઓક્સિડેશન નક્કી કરવા માટેની નવી મેથડ નથી, પણ જે મેથડ આપણે છેલ્લી ભણ્યા એને કોઈ પ્રેક્ટિકલ પદાર્થ ઉપર એપ્લાય કરીને સમજાવવાની છે, વધુ એક્સપ્લેન કરવાનું છે. એનું કારણ છે તમે આમાં તો બહુ સરળતાથી સમજી ગયા, Na વત્તા Cl2 2NaCl, આ ધન ને આ ઋણ, નો પ્રોબ્લેમ. આ બે પ્રક્રિયા શક્ય છે? ના, બે ન હોય. આમાં આનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું, આનું રિડક્શન થયું, આનું ઓક્સિડેશન. હવે બેમાંથી એકનું ઓક્સિડેશન થતું હોય, આ બે તો કેવી રીતે શક્ય બની? બેમાંથી કોઈ એક થતી હશે. જેની સક્રિયતા વધુ હશે એનું ઓક્સિડેશન થશે. કોપરની સક્રિયતા વધુ હોય તો એનું ઓક્સિડેશન થાય તો પહેલી પ્રક્રિયા થશે. ઝીંકની સક્રિયતા વધુ હશે તો બીજી પ્રક્રિયા થશે. પણ આમાં ઇલેક્ટ્રોન વિનિમય એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે એ ડાયરેક્ટલી આની જેમ જજમેન્ટ આવી જતું નથી. ધાતુ ને અધાતુ હોય ને તો ખબર પડી જાય. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે ને અધાતુ મેળવે, વાત સિમ્પલ, પતી જાય. આમાં ન પતે. આમાં એટલી ઇઝીલી વાત પતે એવું નથી. તો કોણ કોને ઇલેક્ટ્રોન આપશે? આ બેમાંથી કઈ પ્રક્રિયા શક્ય બનશે એના માટે પ્રયોગ કરવાની વાત છે. એટલે જે આપણે ઇલેક્ટ્રોન વિનિમય ભણ્યા ને એને જ એક્સપ્લેન કરી રહ્યા છીએ. પણ જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે એમાંથી રસ્તો કાઢવા માટે પ્રાયોગિક રસ્તો નીકળશે. રસ્તો પ્રાયોગિક નીકળશે. પછી એ પ્રયોગોના આધારે એક લિસ્ટ બનાવી નાખ્યું હોય તો પછી સૈદ્ધાંતિક રીતે પણ તમે રસ્તો કાઢી શકો. બરાબર છે? એક પાત્રમાં કોપર નાઇટ્રેટનું દ્રાવણ લો. દ્રાવણ કોનું લેવું છે? કોપર નાઇટ્રેટ. બ્લુ કલરનું હોય. કોપર નાઇટ્રેટ પોતે બ્લુ કલરનું હોય. Cu+2 એની અંદર હાજર હોય. આખું સૂત્ર જોતું હોય તો આપું CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટ કહેવાય. આની અંદર કોપર છે એ +2 સ્વરૂપે હોય, એટલે ખાલી +2 લખો આવી રીતે તો ચાલે. આ દ્રાવણની અંદર ઝીંકનો સળિયો રાખો. ઝીંકનો થોડીક વાર પછી તમે જુઓ આમાંથી ઝીંક ઓગળીને દ્રાવણમાં જાય, દ્રાવણમાંથી કોપર સળિયા ઉપર આવતું જાય. એટલે પ્રક્રિયા શું થાય? Cu+2 હતું અને ઝીંક હતું, પ્રક્રિયા થવા માંડી. Zn+2 બનીને દ્રાવણમાં ગયું, Cu બનીને સોલિડ બનીને ચોંટી ગયું સળિયા ઉપર. આવું જ થાય છે એમ કન્ફર્મ કરવું હોય તો એ કરાવું. પહેલાં શું કર્યું? કોપર રાખ્યું નહીં, કોપર નાઇટ્રેટ. ઝીંકનો સળિયો રાખ્યો. હવે 1 કલાક રહેવા દો. આમને કલાક પછી 10 મિનિટ પછી સળિયો કાઢ લો. હવે જે દ્રાવણ છે ને એમાં ઝીંક છે કે નહીં ચકાસીએ. હાઇડ્રોજન સલ્ફાઇડ H2S પસાર કરવામાંથી તો ZnS બનવાનું નહીં. Zn+2 હશે તો ZnS બનશે, અને જો Cu+2 હશે તો CuS બનશે. જો તમારે જરા પણ Cu રહેવા ન દેવું હોય તો 1 કલાક મૂકી રાખજો. કોપર નાઇટ્રેટના દ્રાવણને 1 કલાક મૂકી રાખ્યું. પછી જે આ ઝીંકનો સળિયો મૂકીનો પછી તમે જુઓ તો H2S પસાર કરો એટલે ZnS બનશે. એના ઝીણા ઝીણા સફેદ અવક્ષેપ દેખાશે. જો કાળા અવક્ષેપ તરત જ મળી જાય ને તો Cu+2 હાજર છે દ્રાવણમાં એમ કહેવાય. ઝીણા સફેદ અવક્ષેપ તો નરી આંખે દેખવાય મુશ્કેલ છે, બહુ નાના નાના હોય.
એમાં થોડુંક એમોનિયા નાખશો ને તો સરસ મજાના વ્હાઇટ અવક્ષેપ દેખાશે ZnSના. એટલે એમોનિયા ઉમેરીને આલ્કલાઇન બનાવો ત્યારે અવક્ષેપ સુસ્પષ્ટ બને, નહીંતર પછી આવે ખરા પણ સુસ્પષ્ટ દેખાતા હોતા નથી. કોના અવક્ષેપ નથી દેખાતા હોતા? ઝીંકના, ZnSના. પણ આના અંતે એટલું સાબિત થઈ ગયું કે કોપર +2 ગાયબ થઈ ગયું દ્રાવણમાંથી, Zn+2 આવી ગયું કન્ફર્મ. તો પ્રક્રિયા આ જ દિશામાં થાય છે. આનાથી રિવર્સ ન થાય. રિવર્સ ન થાય મતલબ Zn+2નું દ્રાવણ લો, હાલો ઝીંક નાઇટ્રેટ, ઝીંક સલ્ફેટનું દ્રાવણ લો, ZnSO4 વાદળી રંગ, એની અંદર કોપરનો સળિયો મૂકો, કોઈ જ પ્રક્રિયા નહીં થાય. કેમ ખબર પડશે નથી થતી? 1 કલાક મૂકી રાખો કોપરનો સળિયો, 1 કલાક સળિયો કાઢીને અંદર H2S પસાર કરો, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ. હવે જુઓ કોપર સલ્ફાઇડના કાળા અવક્ષેપ આવશે જ નહીં. જો કોપર હોય તો આવવા જોઈએ ને, સળિયામાંથી કોપર અંદર ગયું હોય તો કાળા અવક્ષેપ આવવા જોઈએ, આવશે જ નહીં. એટલે નક્કી થાય કે ZnSO4ના દ્રાવણમાં કોપરનો સળિયો મૂકો તો પ્રક્રિયા થતી નથી. બરાબર છે? તો ઝીંકનું જો આ બેમાં ઝીંકનું વલણ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વધારે છે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ તમે જુઓ તો ઝીંકનું કોપર કરતાં વધુ છે, એટલું પાકું થયું. કોપરને ઇલેક્ટ્રોન આપે છે ધરાહાર, એટલે કોપર કરતાં ઝીંકનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ પ્રબળ છે એવું સાબિત થાય. બીજો પ્રયોગ કરીએ. પાત્રની અંદર AgNO3નું દ્રાવણ લો, સિલ્વર નાઇટ્રેટ, કેવા સ્વરૂપે હોય Ag+ લખો તો ચાલે. એની અંદર કોપરનો સળિયો મૂકો. સળિયો શેનો મૂકવાનો છે? કોપર. જોઈ શકશો કે કોપર +2 બનીને દ્રાવણમાં જાય અને Ag સોલિડ બનીને સળિયા ઉપર ચોંટી જાય. દ્રાવણ શેનું હતું? AgNO3, રંગવિહીન હોય, પણ જેમ જેમ પડ્યું રહેશે ધીમે ધીમે કોપર ઓગળીને દ્રાવણમાં જતું જાય, દ્રાવણ બ્લુ થઈ જશે, વાદળી થઈ જશે. એટલે ખબર પડી કે દ્રાવણમાં કોપર આવ્યું. એટલું જ નહીં, સિલ્વર છે એ સળિયા ઉપર ચોંટતું જાય. તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ કોપર છે ને એ સિલ્વર કરતાં વધુ પ્રબળ ઇલેક્ટ્રોન દાતા છે. જો કોપરે ઇલેક્ટ્રોન ગુમાવીને +2 બન્યું, સિલ્વરને ધરાર આપી દીધો, તો કોપર છે એ કોના કરતાં મોટું દાતા છે? સિલ્વર કરતાં. આવો ક્રમ આખો લખો ને એને સક્રિયતા શ્રેણી કહેવાય. 10મામાં ભણ્યા હોય તો આ વધુ સક્રિય છે આના કરતાં, આ વધુ સક્રિય છે Ag કરતાં. સક્રિયતા શ્રેણી 10મામાં આવતી હતી ને. આનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો તમે વિદ્યુત ઉત્પન્ન કરે ને એવા કોષ બનાવી શકો. આપણે આ ચેપ્ટરમાં એવો એક છેલ્લે કોષ લઈશું કે આનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પન્ન થતી હોય. ખેર, આ તો આની વાત થઈ તો એક વાત કરું તમને. જાદુગરો આનું જાદુ કરતા હોય છો. મેં જાદુ એનું જોયેલું છે એક જાદુગર પાસે. ત્યારે મને સમજ નહોતી કે આ જાદુ આમાંથી આવે છે. તમને જાણકારી માટે કહું, જાદુગરે એક પાત્ર મગાવ્યું કાચનું, વાદળી રંગનું દ્રાવણ હતું અંદર, એ કોપર નાઇટ્રેટ હતું. પછી બધાને કીધું કે આ આબે ઝમઝમ છે. આબે ઝમઝમ નામ સાંભળ્યું છે ક્યારે? મક્કા મદીનાનું પવિત્ર પાણી, મુસલમાનો માટે એ પવિત્ર પાણી છે. આપણે જેમ હિન્દુઓ માટે ગંગા નદીના પાણીને પવિત્ર માની, એ રીતે એ લોકો મક્કા મદીનાનું આ પવિત્ર પાણી છે જે બ્લુ કલરનું હોય અને આબે ઝમઝમ કહેવાય. એટલે એ કંઈ આબે ઝમઝમ છે નહીં. આ તો જાદુ કરતી વખતે કોઈક ધર્મ સાથે આપણી લાગણીઓને છંછેડે એટલે આપણે એમાં ધ્યાન આપણું વધારે કોન્સન્ટ્રેટ કરીએ એના માટે, બીજું કંઈ હોતું નથી. પણ એને એવું જાહેર કર્યું કે આબે ઝમઝમ છે. મને એ કે પૈગંબર સાહેબે પ્રસાદી રૂપે આ વીંટી આપી છે, બરાબર છે. એ એમાં મૂકીને આપણે પૈગંબર સાહેબને યાદ કરશું એટલે આબે ઝમઝમ એમની પાસે જતું રહેશે. એ વીંટી શેની છે? ઝીંકની. આ ઝીંક છે ને, સામાન્ય વીંટી મોટી લઈ એને ફરતો એક ઝીંકનો વાયર ગોળ 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 આખી વીંટીમાં વીંટાડી દીધો
એટલે આઉટર સરફેસ એ વધી ગઈ ને, વાયર વીંટાળ્યો છે ઝીંકનો, બસ એ વીંટી કાઢીને આમાં મૂકી દીધી. પછી જાદુગરો આમ હોશિયાર હોય, જે તે ધર્મના અમુક શબ્દોને પકડી લે. એ કે ચલો હવે આપણે કલમા પઢીએ, લા ઇલાહ રસુલિલ્લાહ ઇલ્લાહ રસુલિલ્લાહ, ચાલુ કરી દીધું કલમા પઢવાનું. આપણે જેમ પ્રાર્થના કરીએ એમ એ લોકોનામાં એવું આવે, એટલે એ લોકો એ જ એવું ચાલુ કરી. એટલે ઘણા બધા તો આમ ધાર્મિક ભાવનાથી જોવા માંડે. હવે ધીમે ધીમે થયું શું, આ પ્રક્રિયા ચાલુ થઈ. ઝીંક દ્રાવણમાં આવ્યું ને કોપર ડિપોઝિટ થઈ ગયું, એટલે રંગ જતો રહ્યો. રંગ બ્લુમાંથી કલરલેસ થઈ ગયું કે આ બે જમજમ ગયું. બસ પ્રયોગ પૂરો. એ જ લઈ જાય અંદર પાણીને, એક બે બીજા જાદુ કરે, પછી પાછું મંગાવી કે ઓલું પાણી લાવો, હવે આપણે આ બે જમજમ પાછું બોલાવી. પણ આ વખતે લાવ્યા ને ત્યારે જે લઈ ગયા હતા એ નથી લાવ્યા, પાત્ર તો એ જ છે પણ પાણી બદલી ગયું. પાત્ર તો એ જ છે, એટલે જોનારને તો એવું જ લાગે કે આઈને એ પાછું લઈને આવ્યા. વાસ્તવમાં એવું નથી હોતું. હવે પાત્રની અંદર AgNO3 છે. પાત્રની અંદર શું છે? AgNO3. પેલું પાત્ર લઈ જતા વખતે એમાંથી વીંટી કાઢી લીધી હતી. હવે વીંટીમાં ઉપરની સાઈડ શું ચોટેલું છે? કોપર. ધ્યાન રાખજો, કોપર છે ને. એ વીંટીને આમાં મૂકીશ તો કોપર આવશે, અથવા તો એ શું કરે, વીંટી બીજી રાખી દે, આમાં બીજી વીંટી મૂકે કે આ વીંટી. એમ આપણે તો અહીંયા નજીકથી આખી વીંટી જોઈ નથી. એ બીજી વીંટી કોપરની છે, અથવા માદળિયું મૂકી દે. માદળિયા કોપરના મળે જ છે બજારમાં. એ કોપરનું માદળિયું આમાં મૂકી દીધું. પાછું થોડીક વાર યાદ કરે એવું મ્યુઝિક મંડે વાગવા. હવે કોપર દ્રાવણમાં ગયું એટલે એજી ડિપોઝિટ થઈ ગયું માદળિયા ઉપર, અને કોપર આમાં આવ્યું એટલે વાદળી રંગનું દ્રાવણ બની ગયું. કે જો આ બે જમજમ પાછું આવી ગયું, પગે લાગે, થોડુંક નાટક સાથે કંઈક જોઈન્ટ કરી દે, બસ ઇનફ. તો આવો જાદુ કરે છે. બોલો, બહુ સિમ્પલ પ્રયોગ છે આપણા કેમેસ્ટ્રીના. એને જાદુમાં ખપાવીને એનું તો જાદુ કરી નાખે. ઓકે, આપણે આગળ હજી એક પ્રયોગની વાત કરવાની છે તો કરી જ દઈએ.